અનાદિકાળની આપણી ચાલ અવળી છે. અવળી છે એટલે વિષય તરફી છે, ઉદ્ગલ તરફી છે અને સુખ તરફી છે. આ અનાદિકાળના ગાઢ સંસ્કારો છે અને આ ભાવમાં સાધના દ્વારા અને સમજણ દ્વારા એને ડાયવર્ટ કન્વર્ટ કરવાની છે. આપણે ખોટી વસ્તુ ક્યારે કરવી પડતી નથી, આપોઆપ થઈ જાય છે. અને સારી વસ્તુ પરાણે પણ કરવી પડતી હોય છે. કે સારી વસ્તુના સંસ્કાર નંબર 1, સારી વસ્તુ, સારી સાધના, સારા વિચારો જલ્દી થતા નથી અને થાય એ પણ બહુ કાચા પોચા હોય છે. આ બે કારણે એના જે સંસ્કાર પડવા જોઈએ એ સંસ્કાર પડતા નથી અને ખોટા વસ્તુ સહજ અનાદિકાળથી ચાલે છે. આજે પણ એ જ ગમે છે. હરી ફરીને ગમે તેટલી સમજણ હોય, ગમે તેટલી બુદ્ધિ હોય, ગમે તેટલા પ્રવચનો સાંભળો, પણ પાછા આ જાત એટલી હરામખોર છે કે પાછા ત્યાંને ત્યાં જ આવી જઈએ છીએ. એટલે સાધના બહુ મુશ્કેલ છે, સાધના બહુ દુષ્કર છે. બીજો મુદ્દો એવો છે કે ક્યારે પણ કોઈ સાધના પણ સાથે આવતી નથી. અહીંયા કરેલો તપ સાથે નહીં આવે, અહીંયા કરેલો સ્વાધ્યાય સાથે નહીં આવે, પણ સારા અને નરસા ઊભા કરેલા સંસ્કાર છે એ સાથે આવે છે. બીજા ભવોની અંદર જે આપણે જીવવાનું છે, ટકવાનું છે, એ માત્ર આ સંસ્કાર ઉપર ટકવાનું છે. તો આપણને એમ થવું જોઈએ કે મારે મારા સંસ્કારોનું શુદ્ધિકરણ કરવું છે. સાધનાનો અર્થ જ આ છે, સંસ્કારોનું શુદ્ધિકરણ. અત્યારે આપણા સંસ્કાર કેવા છે એ આપણે ડિસાઈડ કરી શકીએ છીએ. આપણી લેશિયા ઉપરથી, આપણા વિચારો ઉપરથી અને આપણે ગમા અણગમા ઉપરથી આપણા સંસ્કાર શું છે આપણને ખબર પડે છે. ખાવું ગમે છે કે તપ કરવો ગમે છે, ભગવાનની ભક્તિ કરવી ગમે છે કે મૂવી જોવા જવું ગમે છે, પ્રવચનનું શ્રવણ આપણને ગમે છે કે મોબાઈલ મચડવા ગમે છે. જરાક 10 મિનિટ ટાઈમ મળ્યો નથી એ વખતે આપણી ટેન્ડન્સી જે છે એ અંદરના સંસ્કારની સૂચક છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજા એમ કહેતા હતા, નવરા બેઠા ડોચરા શું છોલો છો નોકાર ગણો ને. 10 મિનિટ પણ મળી નથી અને આજના જમાનાની તમારી આ નશાખોરી મોબાઈલની, રસ્તામાં હાલતા ચાલતા બેઠા, સવાર બપોર સાંજ રાત, અડધી રાત મોબાઈલ મચડવા સિવાય કોઈ વાત નથી. આ આપણી નશાખોરી આપણા કુસંસ્કારોને જામ કરનારી. સાધક આત્મા જેની આંખ ખુલેલી છે, દ્રષ્ટિ ખુલેલી છે, જેને પરભાવનો ભય છે, ચિંતા છે, પાપનો ડર છે, એક એક પળ સાવધાનીથી વિતાવે છે. અમે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજને જોયા છે, મયંકભાઈ, 1 મિનિટ ખોટી એમણે બગાડી નથી. અડધી રાતે 2 વાગે પણ તમે જુઓ, દેખાય કે નહીં કોટેલી છે, 2 બજે ભી આપ દેખો એમનું ઓલું જાપનું ટક ટક ચાલુ જ હોય. એમે સુતા છે કે જાગે છે જાણવાનું માપદંડ ઈ હતું કે કાઉન્ટર ચાલુ છે કે બંધ છે. કાઉન્ટર ચાલુ હોય તો સમજવાનું કે જાગે છે અને કાઉન્ટર બંધ હોય તો સમજવાનું કે જરાક ઊંઘ આવી ગઈ છે. સુતા છે એમ નહીં, થોડી ઊંઘ આવી ગઈ છે. જે આચારાંત સૂત્ર આપણે લેવું છે એનું એક સૂત્ર છે, સુત્તા અમુનિનો મુનિનો સયા જાગરેંતિ. મુનિ સદા જાગૃત હોય, મુનિ સુતા હોય તો પણ જાગતા હોય અને
સંસારી લોકો જાગતા હોવા છતાં પણ સૂતા છે. સુતા મુનિનો સયા જાગરેંતિ. જે સૂએ છે તે અમુનિ છે. મુનિ સદા જાગતા હોય. ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા પણ મુનિ જાગૃત હોય. કારણ છે એનું ઇનર કોન્શિયસ ઓલવેઝ જાગૃત હોય. ખાતી વખતે પણ હું ક્યાંય રાગમાં લપેટાઈ ન જાઉં, આ જાગૃતિ છે. અમારા ફ્રેન્ડ સુરેશ્વરજી મહારાજા આ પિંડવાડાના આખી જિંદગી 65 વર્ષ સુધી એકાસના અને આ લોટી ભાવી ન જાય એટલે આખી જિંદગીના એકાસના ખાલી 5 જિંદગીમાં દ્રવ્ય વાપર્યું નથી. અને ચોમાસામાં 2 દ્રવ્યના એકાસ. અવેરનેસ સૂચિત છે. ખાલી ભાષણો આપવાથી અવેરનેસ આવી જતી નથી. લેક્ચરો કે ઉપદેશો આપવાથી આવી જતી નથી. અને એક વાત સમજી રાખજો, સંસ્કાર જ્ઞાનના નથી પડતા, વિચારોના નથી પડતા, જેટલું દ્રઢ અમલીકરણ છે એના સંસ્કાર પડે છે. આ પ્રેમ સુધી મારા 2 દ્રવ્યના એકાસના રોટલી ને દૂધ. અને ચિંતા એ હતી કે આ રોટલી ને દૂધમાં પણ મને રાગ ન થઈ જાય. કેટલી આઈટમ વાપરીને આયા અમારે તો કોઈ એવું જ નથી. રાગ થાય, આસક્તિ થાય, ચેતના કર્મ બંધાય, ઉપરની ગતિઓ બગડે ને કોઈ લેવું ના દેવું. આ બહુ મીઠા તો બહુ કોણે દીઠા. આ જે ગણિતથી ચાલવાનું અહીંયા મળ્યું છે એ ભોગવી લો. કાલે કોણે દીઠી છે, અમે પણ આ ગણિત પર ચાલીએ છીએ. કાલ કોણે દીઠી છે, પણ અમારું થિંકિંગ એ છે માટે હર પળ સાધના કરી લો. અને તમારું થિંકિંગ એ છે હર પળ ભોગવી લો. બેમાં ફેર ખાલી એટલો જ છે કે તમારી દ્રષ્ટિ બંધ છે, અમારી દ્રષ્ટિ ખુલ્લી છે. અને કમાય ભાઈ રોટલી ને દૂધમાં શું રાગ થવાનો હતો? રોટલી ને દૂધ એકાસનું અને માત્ર 10 મિનિટનું. આખી જિંદગીના 5 દ્રવ્યના એકાસના અને ચોમાસામાં 2 દ્રવ્ય. ક્યાં રાગ થવાનો હતો? પણ છતાં તમને ખબર નથી, આ મોર રાજા એટલો ખતરનાક છે, પાણીમાં પણ રાગ થઈ જાય. ગરમી સખત હોય અને ઠંડુ ફ્રીજનું પાણી પીઓ, રાગ થાય કે નથી થતો? ધર્મસત્તા મહારાજા ક્યાંય છોડે એમ નથી. એટલે પ્રેમ સુરેશ્વરજી મહારાજા રોટલીને દૂધના 2 દ્રવ્યના એકાસના કરતી વખતે પણ રાગ ન થાય એટલે બાજુમાં સાધુને બેસાડતા હતા. ભાઈ તું મને પંચસૂત્ર સંભળાવ. રોટલીને દૂધમાં પણ મારું મન ન જાય અને રાગ ન થાય. સુતા અમુનિનો આ જાગૃતિ છે. સાધક ખાતા પણ જાગૃત હોય, સુતા પણ જાગૃત હોય. શું છે? સવારે જલ્દી ઉઠવા માટે શું છે? એક ભાઈને પૂછ્યું, ભાઈ કેટલા વાગે ઉઠે સવારે? 4 વાગે. 4 વાગ્યામાં ઉઠી જાય પછી શું કરે? પાછો સુઈ જાવ. હાલત તો ઈ જ છે બધી. तो 4 જ વાગે છે ભાઈ, સો જાઓ. क्या करना है? नो सब्जेक्ट, नो एक्टिविटी, नो साधना, नो अवेरनेस. શું જ નથી. એક પળ આપણને મૃત્યુ તરફ ઢસડીને લઈ જઈ રહી છે અને કઈ ક્ષણ ક્યારે આપણને ઉપર ઉપાડી જશે ખબર નથી. અને છતાં નિષ્ઠુર નિધ્વંસ પરિણામો છે કે ક્યાંય અવેરનેસ છે નહીં. આપણે આ ચાતુર્માસ શરૂઆત થઈ રહી છે. આ ચાતુર્માસ આત્માને ઢંઢોળવા માટે છે, સમજણના ભાવ પેદા કરવા માટે છે, આત્માને ઝકઝોરવા માટે છે, આત્મ જાગૃતિ માટે છે અને આપણા સંસ્કારોને ડાયવર્ટ અને કન્વર્ટ કરવા માટે છે. એટમ બોમ્બ કરતા પણ ખોફનાક તાકાત જો કોઈની હોય તો આપણા સંસ્કારોની છે. એટમ બોમ્બ તો કદાચ એક શરીરને રફે દફે કરે, આપણા સંસ્કારો આપણને ભવો ભવ સુધી રફે દફે કરી નાખે એવી
આજના કુસંસ્કારોની તાકાત છે. આપણે આ ચાતુર્માસ આચારાંગ સૂત્રના પ્રવચનો, ચિંતન, મનન, સ્વાધ્યાય દ્વારા